શિક્ષક મિત્રો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ। તો આજના શિક્ષણ જગતના સમાચારમાં આપણે જાણીએ કે ગતરોજ સુપ્રીમ કોર્ટ દ્વારા એક અતિ મહત્વનો ચુકાદો આપવામાં આવ્યો હતો, જેમાં હાલમાં ગુજરાત સહિત દેશભરના અલગ અલગ પ્રાથમિક, ઉચ્ચતર માધ્યમિક અને માધ્યમિક વિભાગમાં જે શિક્ષકો કાર્યરત છે તેમણે ટેટ એટલે કે ટીચર્સ એલિજિબિલિટી ટેસ્ટ પરીક્ષા ફરજિયાત પાસ કરવાનો જે છે તે સુપ્રીમ કોર્ટ દ્વારા આદેશ આપવામાં આવ્યો હતો। ત્યારે ટેટ ફરજિયાત કરાતા હવે દેશભરમાં જે છે તે વિરોધ ફેલાઈ ગયો છે અને શિક્ષકોએ સરકાર સામે સંશોધનની માંગ કરી છે। તો આજના વિડીયોમાં વિગતવાર ચર્ચા કરીએ કે શું છે સુપ્રીમ કોર્ટનો નિર્ણય અને કેમ શિક્ષકો તેનો વિરોધ કરી રહ્યા છે અને શિક્ષકો સરકાર પાસે કેવા પ્રકારના સંશોધનની માંગ કરી રહ્યા છે તેને લઈ અને આજના શિક્ષણ જગતમાં વિગતવાર ચર્ચા કરીએ। તો વિડીયોના અંત સુધી આપ શિક્ષક મિત્રો બની રહેશો, જેથી કરીને અમારી ચેનલ પર મૂકવામાં આવતા આવા શિક્ષણ જગતના સમાચારો તમને સરળતાથી મળી જાય। તો ટીઈટી એટલે કે ટીચર્સ એલિજિબિલિટી ટેસ્ટ ફરજિયાત કરાતા દેશભરમાં વિરોધ નોંધાયો છે। ગતરોજ સુપ્રીમ કોર્ટ દ્વારા મહત્વનો ચુકાદો આપતા દેશભરના પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં જે છે તે કાર્યરત એવા તમામ શિક્ષકોએ ટેટ પરીક્ષા ફરજિયાત પાસ કરવી પડશે તેવો આદેશ આપ્યો હતો। જ્યારે શિક્ષકોએ આના સામે દેશભરમાં વિરોધ પ્રદર્શન શરૂ કર્યું છે અને શિક્ષકોએ સરકાર પાસે સંશોધનની માંગ કરી છે। સુપ્રીમ કોર્ટે શિક્ષકો માટે એક મહત્વનો ચુકાદો આપતા ગત સોમવારે અતિ મહત્વપૂર્ણ નિર્દેશ આપ્યો હતો 1 સપ્ટેમ્બરના રોજ, જેમાં શિક્ષણ કાર્ય સાથે જોડાયેલા તમામ શિક્ષકો માટે નોકરી ચાલુ રાખવા અથવા તો બઢતી મેળવવા માટે ટીચર્સ એલિજિબિલિટી ટેસ્ટ એટલે કે ટેટ પાસ કરવી ફરજિયાત રહેશે। ત્યારે હવે સુપ્રીમ કોર્ટના નિર્ણયના વિરોધમાં શિક્ષણ સંઘે લાંબી લડાઈ માટે તૈયારી કરી દીધી છે। શિક્ષકોને રાહત આપવા માટે અખિલ ભારતીય પ્રાથમિક સંઘ માંગ કરશે કે જે શરતો પર નિમણૂક થવાની હતી તેના પર તેમની નોકરી યથાવત રહેવી જોઈએ અને તેના પર તેમને બઢતી પણ મળવી જોઈએ। જો નિમણૂકના સમયે ટેટ જરૂરી ન હતું તો હવે તેને ફરજિયાત ન કરી શકાય। જો કે સરકાર પર રાહત આપવાનું પ્રેશર બનાવવાની સાથોસાથ શિક્ષણ સંઘે કાયદાકીય વિકલ્પ પણ શોધવાની શરૂઆત કરી દીધી છે અને વકીલોની વિચાર વિમર્શ ચાલી રહ્યો છે। સુપ્રીમ કોર્ટે શિક્ષકમાંથી મહત્વનો ચુકાદો આપ્યો છે। ત્યારે સંઘના પ્રમુખ સુશીલ પાંડે અને સેક્રેટરી મનોજ કુમાર સહિત વિવિધ રાજ્યોના ઘણા શિક્ષકો નેતાઓ કટોકટીનો ઉકેલ શોધવા અને વકીલો સાથે ચર્ચા વિચાર કરવા માટે દિલ્હી જે છે તે આવવા લાગ્યા છે। પર ટેટ ફરજિયાત બનાવવા સામે વિરોધ। સુશીલ પાંડેના જણાવ્યા અનુસાર શિક્ષક સંઘ સરકાર સાથે વાત કરશે અને ટેટ ફરજિયાત કરવાના કોર્ટના નિર્ણયથી રાહત મેળવવા માટે તેના પર દબાણ લાવશે। સંઘનું કહેવું છે કે અગાઉ ભરતી કરાયેલા શિક્ષકોની નિમણૂક તે સમયના નિયમો અને સેવા શરતો અનુસાર કરવામાં આવી હતી। તેમને અધિકાર છે કે તેમની નોકરી એ જ સેવા શરતો અનુસાર ચાલુ રહે અને તેમને તે જ શરતો પર બઢતી આપવામાં આવે। જો તેમની નિમણૂક સમયે ટેટ ફરજિયાત ન હતું તો હવે તેને ફરજિયાત બનાવી શકાય નહીં। શિક્ષકોને લઈને સુપ્રીમ કોર્ટે ગતરોજ મહત્વનો ચુકાદો આપ્યો હતો। ન્યાયાધીશ દીપાંકર દત્તા અને ન્યાયાધીશ ઓગસ્ટિન જ્યોર્જ મસીહના બેન્ચે આદેશ આપ્યો હતો કે જો શિક્ષકોની નોકરીને 5 વર્ષથી વધુ સમય બાકી છે તેમણે ટેટ પરીક્ષા પાસ કરવી ફરજિયાત છે। જો તેઓ આમ નહીં કરે તો રાજીનામું આપવું પડશે અથવા ફરજિયાત નિવૃત્તિ લેવી પડશે। જો કે કોર્ટે માત્ર 5 વર્ષ બાકી રહેલા શિક્ષકોને રાહત આપી છે। બાકી તમામ જે હાલમાં કાર્યરત ગુજરાત સહિત દેશભરના પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષકોને જે છે ટૂંકા સમયમાં ટેટની પરીક્ષા પાસ કરવી પડશે। જો તેઓએ નોકરી ચાલુ રાખવી હશે, બઢતી મેળવવી હશે અથવા તો તેમને જે કહી શકાય કે પ્રમોશન ગ્રેડ પે પ્રમાણે આવતા હોય, જે 10, 9, 20 અને 31ના મેળવવા હશે તો પણ ટેટ પરીક્ષા પાસ કરવી પડશે તેવો અતિ મહત્વનો ચુકાદો ગતરોજ સુપ્રીમ કોર્ટે આ શિક્ષકોના તરફેણમાં આપ્યો હતો। ત્યારે દેશભરના શિક્ષકો આ બાબતને લઈ ટેટ ફરજિયાત કરાતા વિરોધ કરી રહ્યા છે અને શિક્ષકોએ સરકાર પાસે સંશોધનની માંગ કરી છે, જેમાં જણાવવામાં આવ્યું છે કે જે તે શિક્ષકને જે તે સમયે ભરતી સમયે જે નિયમોમાં લેવામાં આવ્યો હોય તેને નિવૃત્તિ સુધી તે જ નિયમો સાથે જે છે તે બઢતી અને અન્ય લાભો ચૂકવવા જોઈએ। સરકાર દ્વારા જે છે તે ટીચર્સ એલિજિબિલિટી ટેસ્ટ જે છે તે ફરજિયાત બનાવવો ના જોઈએ। આના માટે અખિલ ભારતીય શિક્ષક સંઘ દ્વારા જે છે તે લડત પણ ચાલુ કરી દેવામાં આવી છે અને કાયદાકીય જે ઉકેલ છે, કાયદાકીય જે રસ્તાઓ છે તે પણ શોધવાનું શરૂઆત થઈ છે। કે જોવાનું એ રહેશે કે સરકાર આ બાબતને લઈ અને હાઈકોર્ટ, સુપ્રીમ કોર્ટમાં જે છે તે નમતું જોખે છે કે પછી તમામ જે શિક્ષકો છે તેમને ટેટ આપવી જ પડશે। એ તો સમય જ બતાવશે। જય હિન્દ, અસ્તુ।